એક કૃષ્ણા નામની હોટલ હોય છે અને આ હોટલ છેલ્લા 3-4 મહિનાથી બહુ સારી ચાલી રહી હોય છે. તેની અંદર જમવાવાળાની ભીડ પણ બહુ રહેતી હોય છે. એટલે હોટલ છે એ બહુ સારી ચાલતી હોય છે. એટલા માટે હોટલનો જે માલિક છે એણે એક વધારાનો એક વેટર રાખી લે છે, એક નોકર રાખી લે છે કામકાજ માટે. હવે આ રીતે હોટલ ચાલતી હોય છે. તેવામાં એક દિવસ હોટલમાં જે આ રાખેલો નવો નોકર છે એ એના માલિકને કહે છે, હોટલના માલિકને, કે સાહેબ, આજે જે પેલી સ્ત્રી ટેબલ પર જમી રહી છે તેના પર નજર રાખજો, કેમ કે એ સ્ત્રી દરરોજ આવે છે અને પૈસા આપ્યા વગર મફતમાં જમીને ચાલી જાય છે. ત્યારે હોટલના માલિકે એ નોકરને કહે છે કે હું જાણું છું તે અહીંયા આજુબાજુ કચરો પ્લાસ્ટિક વીણવાનું કામ કરે છે અને મને એ પણ ખબર છે કે તે અહીંયા છેલ્લા 3-4 મહિનાથી આ રીતે જમીને ચાલી જતી હોય છે. ત્યારે પેલો નોકર નવાઈ ભરી નજરે એ હોટલના માલિક સામે જોવે છે અને એમને કહે છે કે સાહેબ, આપણે કૃષ્ણા નામની હોટલ છે, કોઈ કૃષ્ણા નામનો ભંડારો નથી કે કોઈ પણ આવે અને પૈસા આપ્યા વગર ફ્રીમાં જમીને ચાલ્યું જાય. આવી રીતે તો આપણી હોટલ બંધ થઈ જશે. આપણી હોટલ કેટલા દિવસ ચાલશે? ત્યારે હોટલનો માલિક એ નોકરને કહે છે કે તું હજી નવો છે, તને ખબર નથી, હું દરરોજ જોઉં છું. તું સામે રહેલું મંદિર જોયે છે ને, આ સ્ત્રી તે મંદિરની આગળમાં સવારે સવારે ઊભી રહી અને પ્રાર્થના કરે છે ભગવાનને કે હે ભગવાન, આ કૃષ્ણા હોટલમાં તો જમવાવાળાની એટલી બધી ભીડ ભેગી કરી દે કે ભીડને સહારે હું પૈસા આપ્યા વગર ભરપેટ ખાવાનું ખાઈ શકું. બની શકે છે કે આ સ્ત્રીની પ્રાર્થનાનો જ કમાલ હોય કે આપણી હોટલ આટલી સારી ચાલી રહી હોય. કેમ કે બધા જ પોતપોતાનું ભાગ્યનું જ ખાતા હોય છે, કોઈ કોઈને ખવડાવતો નથી હોતું. માટે નોકરને કહે છે કે તું તારા કામથી કામ રાખ, તું ભૂલે ચૂકે પણ આ સ્ત્રી પાસેથી પૈસા ના માંગતો. મિત્રો, આ ટૂંકી વાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો. તેમજ વિડીયોને લાઈક કરી અને આગળ શેર કરજો. અને આવી જ રસપ્રદ, રોમાંચક અને હૃદયસ્પર્શી ટૂંકી વાર્તાઓ, સારા વિચારો, શાયરીઓ તેમજ ઘણું બધું જાણવા માટે આ પેજને ફોલો પણ અવશ્ય કરી લેજો. નમસ્કાર.